આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે અને આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે। આંદોલન બાદ અનેક કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, તો બીજી બાજુ અનેક લોકોને સોકોઝ નોટિસ પણ ફટકારી છે। તેવામાં આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મીઓ મક્કમ છે, તો બીજી બાજુ સરકાર પણ હવે કડકાઈથી નિર્ણય લેવાનું શરૂ કર્યું છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલ મામલે આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છે અને આજે 11મો દિવસ છે અને આંદોલન યથાવત છે। સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લાઓમાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત 5000થી વધુ કર્મચારીઓને સોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। રાજ્યના આરોગ્ય વિભાગ 1000થી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જાહેર કર્યા છે અને વિભાગના અલ્ટિમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે। આરોગ્ય કર્મી દ્વારા છેલ્લા 3 વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી પણ કોઈ નિકાલ ન થતા સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ને એ બાદ 5મી માર્ચે રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું। 7મી માર્ચથી ઓનલાઈન ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો ને એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દત ઉપર હડતાલ પર ઉતર્યા। હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય કર્મચારીઓ એટલે કે એફએડબલ્યુ, એમપીએડબલ્યુ ને એની જે સબસિક્વન્ટ 7 જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે। એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી। એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા। પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે, એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી। એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હાક ના પાડી શકાય। હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે, બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે। આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે। મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો। અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે। લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વળે। હજુ તો 2022માં 21ની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા। એટલે ચર્ચાના અંતે કોઈ પણ વસ્તુનું નિરાકરણ આવતું હોય છે, પરંતુ આ તમામ જિલ્લાના પ્રમુખોને એમનું જે મુખ્ય મંડળ છે એને જીએડીની માન્યતા પ્રાપ્ત છે કે કેમ એ મને ખ્યાલ નથી, પરંતુ આ તમામ કર્મચારી મંડળો જિલ્લાથી લઈ અને રાજ્ય સુધીની મારી વિનંતી છે કે ઝડપથી તમે આ હડતાલ પાછી ખેંચીને પોતાની ફરજ ઉપર પાછા ફરો। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની જે માંગણીઓ આપી હતી તેમાંથી એક માંગણી સ્વીકારવા પાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માંગ હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી। એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય છે ને એ બાબત સરકાર પણ કડક છે। કર્મચારીઓ હડતાલ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઈ મતલબ જ નથી। આરોગ્ય કર્મચારીઓની હડતાલના લીધે આરોગ્યની સેવા ઉપર અસર થઈ છે અને સેવા ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એસ્મા લાગુ કરાયો છે। આ અંગે ગત ગુરુવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓના આ હડતાલ એકદમ ગેરવ્યાજબી છે। જો કર્મચારીઓ વહેલી તકે હડતાલ નહીં સમેટે તો સરકાર કડક પગલાં લેશે।
અને ત્યારબાદ સરકાર સામે પડેલા અનેક આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એક બાજુ ગાંધીનગરમાં સતત 11મા દિવસે આ આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલુ છે, તો બીજી બાજુ સરકારે પણ કહ્યું છે કે કર્મચારીઓ હડતાલ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી કોઈ વાત કરવાનો મતલબ નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે 11 દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં શું નિર્ણય થશે. પોતાની માંગને લઈને સરકાર સમક્ષ આરોગ્ય કર્મીઓ અડગ રહે છે કે પછી સરકાર સાથે ચર્ચા કરવા માટે આંદોલન સમેટી લે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે